अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातहू व मगफिरतहू। ધોરણ 8 અબના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીથી પ્રકરણ 11 બળ અને દબાણ તેમાં આગળ પ્રકરણ શીખીશું. વિદ્યાર્થી મિત્રો, મેં અગાઉ પણ તમને કહ્યું હતું, જો તમે મારી વાત ધ્યાનથી સાંભળી હોય, કે તમને જ્યારે અહીં આ રીતનો એક ભાગ આપવામાં આવે, જુઓ તમને દોરીને બતાવું, આ ચોરસ ભાગ, તો આને કહેવામાં આવે છે QR કોડ. બરાબર છે. અને આ QR કોડને એક એપ્લિકેશનની મદદથી સ્કેન કરી શકાય છે. એને સ્કેન કરવાથી આ બળ અને દબાણમાં જે કેટલીક પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓનો પ્રેક્ટિકલ વિડીયો, એનિમેશનવાળો વિડીયો તમે જોઈ શકો છો. બરાબર છે. આ કદાચ તમને દીક્ષા એપ્લિકેશન પર પણ મળી જાય. બરાબર. એટલે આ વસ્તુને નજરઅંદાજ કરતા નહીં અને એને શોધજો. બરાબર. ઓકે, આગળ વધીએ. મને ખાતરી છે કે તમને ભણાવ્યા પછી તમે બધાએ બળ વિશે ઘણું વાંચ્યું હશે, પણ કોઈએ સવાલ મને પૂછ્યો નથી. બળ એટલે ધક્કો કે ખેંચાણ. મેં તમને તે દિવસે કીધેલું. બરાબર. જે જુદા જુદા એક્ઝામ્પલ આપેલા, ઉદાહરણ, તે બધા અહીં આકૃતિમાં બતાવેલા છે. કે આ ગોલકીપર છે. બરાબર. તે શું કરે છે? ફૂટબોલના દડાને જાળીની અંદર જતા એટલે ગોલ થતાં અટકાવે છે. આ હોકી પ્લેયર છે. તે પોતાની હોકી સ્ટિકથી દડાને ફટકારે છે. અને બીજામાં તમે જુઓ તો એક વિકેટકીપર ખેલાડી છે. બરાબર છે. કે જે મતલબ બાઉન્ડ્રી પાસે ઊભેલો હોય છે અને તે બાઉન્ડ્રી થતાં અટકાવે છે, પોતાના બે હાથો વડે દાડાને રોકે છે. આ કન્ડિશનમાં તમે જુઓ કે અહીં જે છે બળ લગાડીને એક પદાર્થ, આમાં આ બે આકૃતિ A અને આકૃતિ C, બરાબર, આ બંનેને જુઓ તમે ધ્યાનથી. આ બંનેમાં તમે જોઈ શકશો કે અહીંયા પહેલેથી જે પદાર્થ હતો તે ગતિમાં હતો. બરાબર. અહીંયા પણ પદાર્થ ગતિમાં હતો. ગતિમાં રહેલા પદાર્થને બળ એટલે કે ધક્કો લગાડીને રોકવાનો પ્રયત્ન થાય છે. જ્યારે વચ્ચેના Bમાં તમે અહીં જુઓ કે એક દડો સ્થિર છે. હોકીની લાકડી વડે તેને ફટકો મારીને ગતિમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ રીતે બળ લગાડીને કોઈ પદાર્થને એની મૂવમેન્ટમાં, એની ગતિમાં, એના હલનચલનમાં ફેરફાર કરી શકાય છે. ઓકે, આગળ. પછી તે દિવસે મેં તમને આ કોષ્ટક કરાવેલું, પરંતુ અનફોર્ચ્યુનેટલી તે દિવસે બહુ ડીપમાં નહોતું કરાવ્યું. બરાબર. એમાં લગભગ મેં તમને છેલ્લે ક્રિયાનું વર્ગીકરણ, આ બે જ વસ્તુ કરાવેલી. આ વચ્ચેનું જે કોષ્ટક છે પરિસ્થિતિ પછીનું, એ મેં તમને નહોતું કરાવ્યું. બરાબર. પણ મને ખાતરી છે કે તમે જો વાંચ્યું હોય તો તમને આવડી જ જવું જોઈએ. જુઓ, ટેબલ પર પડેલા પુસ્તકને ગતિ કરાવવાની વાત કરીએ તો એને ધક્કો મારીએ તો બીજી વ્યક્તિ તરફ તે સરકી જાય. આપણે આપણી તરફ લાવવું હોય પુસ્તકને તો એને ખેંચવું પડે. બરાબર છે. કે કોઈ દૂર બેસેલી વ્યક્તિને આપવું હોય તો તમારે પુસ્તકને ઊંચકવું પડે. બરાબર છે. હવે ઊંચકવા માટે કોઈ ક્રિયા નથી, એટલે કે ધક્કો મારવો અને ખેંચવું, આ બંનેમાં આ ક્રિયાનું વર્ગીકરણ થશે. આમાં ભલે આ ના આપેલું છે ખેંચવું, પણ તમે એને ખેંચીને પોતાની પાસે તો લાવી શકો છો ને. તો એને માટે પણ તો તમારે બળ લગાડવું પડે. એટલે અહીં ના કેમ આપેલું છે તે મને સમજાતું નથી. મારી દ્રષ્ટિએ તો અહીંયા ખેંચવું એટલે હા જ આવે. ઓકે, ચાલો. દરવાજો ખોલવો કે બંધ કરવો, તો તમે જાણો છો કે મેં તમને તે દિવસે એક્શન કરીને બતાવેલું કે તમારે દરવાજો ખોલવો કે બંધ કરવો હોય તો એને ખેંચવું પડે, ધક્કો મારવો પડે. બરાબર છે. અથવા દરવાજાના જો આડાગડા નીકળી ગયેલા હોય, બરાબર, તો એને ઉંચકીને ફિટ કરવું પડે. ઘણી વખત જો ચોમાસામાં દરવાજા ફૂલી જતા હોય, બરાબર, એની અડાગડી ઢીલી થઈ ગયેલી હોય, કાટ લાગી ગયેલો હોય, તો કે ત્યાંથી ખીલી નીકળી ગયેલી હોય, તો તેને ઉંચકીને પણ બંધ કરવું પડે છે. બરાબર છે. તો આ રીતની પ્રક્રિયામાં પણ ધક્કો મારવો અને ખેંચવું બંને આવે છે. તો આ રીતે બાકીના ઉદાહરણ તમે સમજી લેજો. બધું સમજાવવા બેસીશ તો બહુ વાર લાગશે. બરાબર છે. પણ આના આધારે
તમે જુઓ પાઠ્યપુસ્તકમાંથી સવાલ જવાબ શોધતા નથી, અહીંયા સરસ મજાનું આપી જ દીધું છે. જુઓ બળની વ્યાખ્યા કે પદાર્થને ધક્કો મારવો કે ખેંચવું તેને બળ કહે છે. ખ્યાલ આવી ગયો. આ ઉપરાંત પહેલી એક વાત કરે છે કે હું ધોરણ 6માં શીખી હતી કે ચુંબક એ લોખંડના ટુકડાને પોતાના તરફ આકર્ષે છે. બરાબર છે. જો ચુંબકના બે છેડા અલગ અલગ હોય, બરાબર, એક છેડા પર શું હોય? એન હોય. જુઓ, આ એક છેડા પર એન હોય અને બીજા છેડા પર એસ હોય. એન એટલે ઉત્તર ધ્રુવ, એસ એટલે દક્ષિણ ધ્રુવ. બે જુદા જુદા છેડા સામસામે લાવવામાં આવે તો બંને વચ્ચે આકર્ષણ થાય છે, ખેંચાય છે. બરાબર છે. પણ જો જુદા જુદા ધ્રુવ લાવવામાં આવે તો અપાકર્ષણ થાય અને દૂર જાય. આપણે આકર્ષણની વાત કરવાની છે. બરાબર. તો એમાં પણ એક પ્રકારનું આકર્ષણ બળ લાગે છે એમ કહી શકાય. ખ્યાલ આવી ગયો? ઓકે. અપાકર્ષણ માટે, ઓકે, આકર્ષણ માટે તમે કહી શકો ખેંચાણ બળ, જ્યારે અપાકર્ષણ માટે તમે ધક્કો એમ કહી શકો. આશા છે કે આ મુદ્દામાંથી પણ જો તમને ટ્વિસ્ટ કરીને સવાલ પૂછવામાં આવે તો તમે લખી શકશો કે ચુંબકના બે ટુકડા એકબીજાને આકર્ષે છે અથવા ચુંબક લોખંડને આકર્ષે છે તો એમની વચ્ચે કયા પ્રકારનું બળ લાગે છે. એટલે ખેંચાણ પ્રકારનું કે ધક્કા પ્રકારનું એમ તમારે સમજી લેવાનું. આ સવાલ પાઠ્યપુસ્તકમાંથી કાઢવામાં આવે તો પાઠ્યપુસ્તકમાં તો અત્યારે ખેંચાણ અને ધક્કો આ બે જ શબ્દો છે. એ સિવાયના શબ્દો તમને પૂછવા કે આપવામાં આવે તો તે શબ્દોની કન્ડિશન પર વિચાર કરવાનો અને તે પ્રમાણે જવાબ લખવાનો. આગળ વધીએ. પછી મેં તમને તે દિવસે વાત કરેલી આંતરક્રિયાની, કે કોઈ પણ બે પદાર્થની વચ્ચે ક્રિયા થાય તો જ એને ટચ કરીને કંઈક ફેરફાર કરવામાં આવે તો એને કારણે બળ ઉદ્ભવે છે. અને આ માટે મેં તમને આ ઉદાહરણ આપેલા કે ભાઈ એક સ્થિર માણસ છે, એક કાર છે. અત્યારે માણસ કારને અડકતો નથી, એટલે કે બંને વચ્ચે આંતરક્રિયા થતી નથી. બીજામાં જુઓ કે માણસ કારને ધક્કો મારે છે તો અહીં બંને વચ્ચે આંતરક્રિયા થાય છે. આ એક છોકરો છે, ખેડૂત છે, તે બળદને ખેંચે છે. હવે અહીંયા ધ્યાન આપવા જેવી વાત શું છે કે ખેડૂત આ દિશામાં ખેંચે, બળદને જવું નથી, તે આ દિશામાં પોતાની જાતને ખેંચે. તો અહીંયા બે બળ લાગે છે. સમજણ પડી ગઈ? એટલે કે બળદ અથવા તો ગાય, તમે જે કહો તે આ પ્રાણીને, એની વચ્ચે અને આ ખેડૂત અથવા છોકરા વચ્ચે આંતરક્રિયા થાય છે. બંને એકબીજાને ખેંચે છે. અચ્છા, એક એક્ઝામ્પલ રહી જાય છે. જુઓ, આ બંને છોકરીઓ લડે છે એટલે એકબીજાને ધક્કો મારે છે. આ છોકરી આને ધક્કો મારે છે, એક છોકરી બીજીને ધક્કો મારે છે. બરાબર. અને બંનેની ધક્કો મારવાની દિશા પેલા બળદ અને ખેડૂતની જેમ સામસામે છે. ખ્યાલ આવી ગયો? હવે આનું પરિણામ શું આવશે એ તો તમને ખબર જ છે. ઓકે, ચાલો. જેનો ધક્કો વધારે હશે એ ખેંચાઈ જશે, બીજીને પાડી નાખશે. હવે જુઓ, આ ફેલફુદરડી, તમે નાના હતા તો છોકરીઓએ તો ફેલફુદરડી રમી હશે, પણ છોકરાઓ જે છે એમણે પોતાની બહેનોને ફેલફુદરડી ફરતા જોઈ હશે. તો ફેલફુદરડીમાં બંને છોકરીઓ એકબીજાના હાથ જે છે એ ટાઈટલી ખેંચે છે. બરાબર. અને ખેંચીને પછી આ ગોળ 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 ફરે. બરાબર. તો અહીંયા ખેંચાણ પ્રકારનું બળ લાગે છે એમ કહી શકાય. તો તમને પરીક્ષામાં એવું પણ પૂછે કે ભાઈ ફેલફુદરડી રમતી છોકરીઓમાં કયા પ્રકારનું બળ લાગે છે. આ તો મેં તમને કન્ડિશન સમજાવી દીધી. તો ઉપરના ઉદાહરણમાં તમે જોયું કે બળ લગાવવા માટે શું જરૂરી છે. કોઈ પણ પદાર્થ પર બળ લગાડવું હોય તો પહેલી શરત ઓછામાં ઓછા બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જોઈએ. બરાબર. એક પદાર્થની બીજા પદાર્થ સાથેની આંતરક્રિયા થાય, એકબીજાને ટચ કરે, એકબીજા પર અસર કરે તો જ તમારું બળ પરિણમે છે, એટલે કે બળ પેદા થાય છે. સમજણ પડી ગઈ? હું અત્યારે પલંગ પર બેસેલી છું અને આ વિડીયો રેકોર્ડ કરું છું.
હવે મારે દરવાજો બંધ કરવો છે, તો હું દરવાજાને કહીશ બંધ થઈ જા, બંધ થઈ જા. તો મારી પાસે કોઈ શક્તિ નથી, બરાબર, એવી કોઈ ગેપની શક્તિ નથી કે હું કહીશ બંધ થઈ જા તો દરવાજો ચૂપચાપ બંધ થઈ જશે. મારે પલંગ પરથી ઉઠવું પડશે, દરવાજા પાસે જવું પડશે, દરવાજાને અડકવું પડશે અને પછી એને બંધ કરવું પડશે. આ મારી વચ્ચે અને દરવાજાની વચ્ચે આંતરક્રિયા થાય છે. આગળ, બળની શરૂઆત કેવી રીતે થાય, બરાબર છે, તમે જુઓ. આ એક તમને એક્ઝામ્પલ આપેલું છે કે એક બોક્સ છે, એક ટેબલ છે, સમજી લો જે કહો તે. બે છોકરાઓ તેને ધક્કો મારે છે. ખ્યાલ આવી ગયો? જ્યારથી ધક્કો મારવાની શરૂઆત થાય એટલે કે પદાર્થ પર બળ લગાડવાની શરૂઆત થાય ત્યાંથી બળની શરૂઆત થાય. સમજણ પડી ગઈ? આ પદાર્થ પહેલાં સ્થિર હતો, અટકેલો હતો, એની જાતે ગતિ કરતો નહોતો, પણ એને બંને છોકરા જો ધક્કો મારશે તો એ પોતાની જગ્યા બદલશે. એટલે શા માટે એણે જગ્યા બદલી? તો કે બળ લાગવાની શરૂઆત થઈ એટલા માટે. આગળ જોઈએ. બંને છોકરા આ જ બોક્સને સામસામેની દિશામાં ધક્કો મારે છે. ખ્યાલ આવી ગયો? તો અહીં તમે જોઈ શકો છો, આ એક્ઝામ્પલને આધારે તમે કહી શકો છો કે પહેલી આકૃતિમાં બંને છોકરા એક જ દિશામાં બળને ધક્કો મારે છે. આ જુઓ, એક જ દિશામાં ધક્કો મારે છે તો આ છોકરાનું બળ 1, બરાબર, અને આ બીજો સામેવાળો છોકરો છે એનું થશે બળ 2. તો આ બંને બળનો સરવાળો થશે અને બંને બળની તાકાતથી આ દિશામાં આ ડબ્બો ખસશે. સમજણ પડી ગઈ? ઓકે. હવે આ બીજી આકૃતિમાં જુઓ. બંને છોકરા અલગ અલગ દિશામાં ધક્કો મારે છે. આ છોકરો આ દિશામાં મારે, આ છોકરો આ દિશામાં મારે. તો બંનેમાંથી જો બંનેનું બળ કેવું હોય? સરખું હોય. તો આ પદાર્થ જે છે તે ખસતો નથી. શું કહેવાય? જો બંને બળ સરખા હોય તો પદાર્થ ખસતો નથી, એ ત્યાંનો ત્યાં જ રહે. પણ જો બંને બળમાંથી કોઈ એકનું બળ વધી જાય તો એ બીજાને ખેંચી નાખે. ખ્યાલ આવી ગયો? સરકાવી દે. આ જ સિદ્ધાંત પર દોરડા ખેંચની રમત રમાય છે કે આ ટીમ જે છે, એક ટીમ આ દિશામાં ખેંચે અને બીજી ટીમ આ દિશામાં ખેંચે. તો જેનો ધક્કો વધી જશે તે લોકો તે દિશામાં ખેંચાઈ જશે. સેમ તેના જેવું જ છે. ઓકે. તો બળની શરૂઆત, તો જો પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે કે ધક્કો લગાડવામાં આવે ત્યારે બળની શરૂઆત થાય છે. ઉપરના ઉદાહરણ પરથી તમે શું શીખ્યા? તો 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત તમારે અહીંયા ટીક કરવાની છે. એમાંની પહેલી વાત કે પદાર્થ પર જો એક જ દિશામાં બળ લાગે તો બંને બળ એકબીજામાં ઉમેરાય, એટલે કે આકૃતિ એની વાત અહીંયા કરેલી છે. આમાં સમજણ પડી ગઈ? આ છોકરાનું બળ અને આ છોકરાનું બળ, આ 2 બળ છે, આ બંને એકબીજામાં ઉમેરાશે. ખબર પડી? એટલે કે ડબલ ધક્કો લાગશે. હવે આગળ જઈએ. જ્યારે બંને બળો એકબીજાની વિરુદ્ધ દિશામાં લાગે, અહીંયા જુઓ, જો બંને બળો પદાર્થ પર વિરુદ્ધ દિશામાં લાગે તો પરિણામી બળ એટલે કે એના જવાબ જેટલું બળ એ બંને બળના તફાવત જેટલું હોય છે. બરાબર છે? તમારો મિત્ર ભારે બોક્સને એકબીજાની વિરુદ્ધ દિશામાં ધક્કો મારતા હતા તે તમે જોયું. એટલે આકૃતિ બીની વાત અહીંયા કરેલી છે. સમજણ પડી ગઈ? તો આ રીતે મતલબ કે એક જ દિશામાં હોય તો સરવાળો થાય અને સામસામેની દિશામાં હોય તો એનો તફાવત એટલે કે માઇનસ થાય. એટલે કે મોટામાંથી નાનું બાદ થાય. બરાબર છે? જો વ્યવસ્થિત લખીને બતાવું. અહીંયા જુઓ, આ કન્ડિશન અહીંયા બતાવેલી છે. એટલે શું થાય છે કે ધારો કે આ 10 જેટલું બળ લગાડે
અને આ 5 જેટલું બળ લગાડે તો મોટામાંથી નાનું બાદ થાય એટલે 10માંથી 5 જાય તો 5. હવે આનું બળ વધારે છે 5 જેટલું તો ઓબ્જેક્ટ આ દિશામાં સરકી જશે. ખ્યાલ આવી ગયો? કેમ કે આ બિચારાનું બળ તો નકામું થઈ ગયું. 10માંથી 5 જતા રહ્યા એટલે 5 બચશે. ઓકે, આગળ જઈએ. હવે અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે શીખવાની છે તે વસ્તુ આ છે, એને બરાબર ધ્યાનથી સમજો. એમ કહેવા માંગે છે કે એક બળ બીજા કરતાં કેટલું ઓછું કે વધારે છે અથવા એકબીજા જેટલું જ છે, બરાબર છે, તો એને બળની માત્રા કહેવામાં આવે. કે ભાઈ કોઈ બળ બીજા બળ કરતાં કેટલું વધારે કે કેટલું ઓછું, આ જે ઘટના છે એને બળની માત્રા કહેવાય. અને બળની માત્રા એ તેના મૂલ્ય વડે દર્શાવવામાં આવે. મૂલ્ય એટલે કે કોઈ ચોક્કસ કિંમત, બરાબર. જેમ કે લંબાઈની કિંમત હોય કે કોઈ વસ્તુ કેટલી લાંબી છે તમે માપપટ્ટીથી માપો તો મીટર કે સેન્ટીમીટરમાં મપાય, તેમ તમે કેટલું બળ લગાડ્યું તેને પણ માપી શકાય. અને આ જે આંકડો મળે તેને બળનું મૂલ્ય કહેવાય. અને એ બળની શું દર્શાવે છે? માત્રા, એટલે કે બળની તાકાત દર્શાવે છે. આમ તો બળને દર્શાવવા માટે દિશાનો પણ ઉપયોગ થાય છે, પરંતુ તમે હજી 8મા ધોરણમાં છો, દિશા વિશે તમને ભણવાનું નથી આવ્યું, એટલે અભી તમારે ફક્ત મૂલ્ય શબ્દ જ યાદ રાખવાનું છે. પણ નીચે તમને આપેલું જ છે, જુઓ. આ જેટલા પણ વાક્યો ટીક કરું છું એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એના આધારે સવાલો નીકળી શકે. શું છે? જુઓ, જો બળનું મૂલ્ય કે દિશા બદલાય તો તેની અસર પણ બદલાય છે. કોઈ પદાર્થ પર તમે બળ લગાડો છો, એક બળ ઓછું લગાડો છો, પણ બીજી વખત જો બળ વધારે લાગી જાય અને તેની દિશા બદલાઈ જાય, અથવા બળ ઓછું લાગી જાય અને દિશા બદલાઈ જાય તો તે બળની અસર બદલાઈ ગઈ એમ કહેવાય છે. એટલે કે જો પદાર્થ પર લાગતા બંને બળ વિરુદ્ધ દિશામાં લાગતા બંને બળ એક સરખા હોય તો પરિણામી બળ શૂન્ય કહેવાય. આ મોસ્ટ આઈએમપી છે, બરાબર છે. આના આધારે તમને કોઈ પણ સવાલ પૂછી શકાય, બરાબર, કે ભાઈ પહેલી અને બૂઝો એક પદાર્થ પર બળ લગાડે છે. પહેલી પણ 5 ન્યૂટન બળ લગાડે અને બૂઝો પણ 5 ન્યૂટન લગાડે છે, પણ પહેલી અને બૂઝો સામસામેની દિશામાંથી બળ લગાડે છે, એટલે આકૃતિ 11.4b જેવો કિસ્સો બને, બરાબર. અને મેં તમને કીધું કે જો બંને બળ સરખા હોય, સરખી કિંમતના હોય તો પરિણામી બળ કેટલું હોય છે? શૂન્ય, બરાબર. તો તે દિવસે અહીંયા મૂલ્યવાળાથી બાકી હતું તે મેં રિવિઝનની સાથે આગળ શીખવ્યું. હવે આપણે આગળ જોઈએ. આ જે તમે લોકો આ વસ્તુને ધ્યાનમાં નથી લેતા, આ જે ચોરસમાં આપેલું હોય તેને ધ્યાનમાં લો. શું કહેવા માંગે છે? જુઓ, વ્યાપક રીતે. વ્યાપક રીતે એટલે દરેક સંજોગોમાં, કોઈ એક ચોક્કસ સંજોગોમાં નહીં, વ્યાપક રીતે દરેક જગ્યાએ, દરેક સંજોગોમાં એમ. પદાર્થ પર એક કરતાં વધારે બળ લાગી શકે. કોઈ પણ પદાર્થ હોય, ગમે ત્યાં હોય, દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય, પૃથ્વી પર હોય કે આકાશમાં હોય કે બીજે ક્યાંય પણ હોય, દરિયામાં હોય, ગમે ત્યાં હોય, મીઠા પાણીમાં હોય કે ખારા પાણીમાં હોય, એને વ્યાપક રીતે કહેવાય. દરેક જગ્યાએ, દરેક પરિસ્થિતિમાં, એટલે વ્યાપક રીતે. કોઈ પણ પદાર્થ પર એક કરતાં વધારે બળ લાગી શકે છે અને પદાર્થ પર તેની કેવી અસર થશે એ એના પરિણામી બળ પર આધાર રાખે છે. એ પરિણામી બળને કારણે હોય છે, બરાબર છે. એટલે કે એક પદાર્થ છે, એક માણસ છે, ચાલો, એને 4 જણા ખેંચે છે. 2 જણા એના 2 હાથ ખેંચે છે અને બીજા 2 જણા એના 2 પગ ખેંચે છે, એક એક કરીને. હવે 4 જણા ખેંચતાણ કરે તો એમાં માણસની સ્થિતિ કેવી હશે, માણસની પરિસ્થિતિ કેવી હશે, એના ઉપર શું અસર થશે? તો એ પોતાના છૂટવા માટેના પ્રયત્ન કરશે, તો જેનું બળ જેટલું વધારે હશે એ દિશામાં એ જશે, ઓછું બળ હશે તેની પકડ છૂટી જશે, બરાબર. હવે નિર્જીવ પદાર્થ છે કે જેનામાં જાન નથી, એ તો છટકવા માટે ફાંફા મારતો નથી, પણ એ વખતે જે બધા બળો હશે
એમાં જેના સરવાળા થતા હશે એના સરવાળા થઈ જશે, જેની બાદબાકી થતી હશે એની બાદબાકી થઈ જશે. પછી જે ફાઇનલ જવાબ આવશે એ જો વધારે હશે તે દિશામાં તે બળ ગતિ કરશે. ખ્યાલ આવી ગયો? હું તમને આ વસ્તુ સમજવા માટે કેટલાક એનિમેશનવાળા વિડીયો મોકલીશ, એ તમે આની સાથે જોજો, બરાબર? એટલે તમને આઈડિયા આવશે. હવે આપણે આગળ જઈએ. બળ પદાર્થની ગતિની અવસ્થા બદલી શકે છે. કોઈ પણ સવાલ છે ને બેટા, એની ટર્મિનોલોજી એટલે કે એના શબ્દો સમજો. બળ એટલે કે આપણે કીધું ધક્કો કે ખેંચાણ, પદાર્થ એટલે કે વસ્તુ, ગતિની અવસ્થા આ એક નવો શબ્દ. અહીંયા બરાબર સમજી લેવું તો તમને આ પ્રકારના સવાલોમાં ગૂંચવાડો ન પડે. હવે ગતિ કોને કહેવાય? બરાબર, કોઈ પદાર્થ ગતિ કરે છે એમ કોઈ ક્યારે કહેવાય? કોઈ એક જ જગ્યા પર પદાર્થ પડેલો હોય, આ એક જગ્યા છે ધારો કે એ. હવે આ પદાર્થ એ પર જ છે, એ પોતાની જગ્યા બદલતો નથી, તો અત્યારે એ પદાર્થ સ્થિર કહેવાય. કેવો કહેવાય? સ્થિર એટલે કે અટકેલો, અટકી ગયેલો છે. તો અત્યારે એની ગતિની અવસ્થા શું કહેવાય? એની ગતિ માટે શું કહી શકો કે ભાઈ એ ગતિ કરતો નથી, એટલે એની ગતિ કેવી છે? શૂન્ય. આટલામાં સમજ પડી? એની ગતિ શૂન્ય છે. પણ હવે અહીંયા જુઓ, એક બીજો કલર લઈને બતાવું છું. આ એક પદાર્થ છે, આ જગ્યા પર છે, બરાબર? આ એ જગ્યા છે. હવે એ પદાર્થને મારે આ જગ્યાએ બી જગ્યા સુધી લાવવો છે, તો આ પદાર્થ પર મારે બળ લગાડવું પડશે. તો બળ લગાડવાથી તે પદાર્થ બી પદાર્થ સુધી જશે, ત્યારે પદાર્થ ગતિ કરે છે. સમજણ પડી ગઈ? તો એક પદાર્થ અટકેલો હતો, એને બળ આપ્યું તો એણે ગતિ કરી, એટલે કે બળ લાગવાને કારણે ગતિ પદાર્થ સ્થિર હોય તો ગતિમાં આવે છે. એટલે કે પહેલાં ગતિની કિંમત શૂન્ય હતી, પછી અહીંયા એ ગતિ કરશે તો એની પાસે કોઈ ચોક્કસ કિંમત આવશે, બરાબર છે? ધારો કે એ કિંમત આવે એક્સ, તો શૂન્યથી બદલાઈને તે એક્સ સુધી પહોંચ્યો, એટલે કે ગતિની અવસ્થા બદલાય તેમ કહેવાય. આ બે કન્ડિશન સમજાવી કે પદાર્થ સ્થિર હોય તો ગતિ શૂન્ય, પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, બરાબર, તો જે દિશામાં એને મોકલવો હોય તે દિશામાં બળ લાગે. હવે એક ત્રીજી કન્ડિશન જોઈએ, બરાબર? ધ્યાન આપજો. ત્રીજી કન્ડિશનમાં એક પદાર્થ આમ ગતિમાં જ છે, બરાબર? એક પદાર્થ છે આમ ગતિમાં છે. હવે આ દિશામાં પદાર્થ ગતિ કરે છે, એટલે કે એની પાસે ગતિની કોઈ કિંમત છે, પણ અહીંયાથી એને રોકવામાં આવે, બરાબર છે? અહીંયાથી એને તમારો હાથ મૂકીને કે ફૂટપટ્ટી મૂકીને અટકાવવામાં આવે, બરાબર? તો શું કન્ડિશન થશે? બરાબર, તો તમે જોશો કે પહેલાં તો એને ધક્કો લાગશે, ધક્કો લાગવાને કારણે પદાર્થની દિશા બદલાઈ જશે, અને એની ગતિ જો સ્પીડમાં હશે તો એ ધીમી પડી જશે. ખ્યાલ આવી ગયો? એટલે કે એ પદાર્થ જ્યારે ધક્કો લાગવાને કારણે ઊંધી દિશામાં જવા માંડે ત્યારે એની ગતિ બદલાઈ જાય છે, વધારે હોય તો ઓછી થઈ જાય છે, અને છેવટે તે શૂન્ય પર પહોંચી જાય છે, એટલે કે પદાર્થ અટકી જાય છે. આનો પણ એનિમેશન વિડીયો મોકલીશ એટલે તમને ખબર પડશે. ચાલો, ઓલરેડી અહીંયા તમને પ્રવૃત્તિ 11.3 આપેલી જ છે, બરાબર? કે આ એક દડો છે, એ દડો ગતિમાં આવે છે, તમે તમારો હાથ રાખો, શું થશે? દડો અટકી જશે, થોડોક ટાઈમ સામેની દિશામાં જશે, પછી એ અટકી જશે. ક્રિકેટ રમનારા છોકરાઓ તો આ અનુભવ કરી જ શકે છે. ખ્યાલ આવી ગયો? અને જો બહેનોએ અનુભવ ન કર્યો હોય તો પોતાના ભાઈનો દડો લઈને કરી શકે છે. હું આનો એનિમેશન વિડીયો મોકલીશ એટલે ખ્યાલ આવશે. ચાલો, કદાચ તમને સમાન પરિસ્થિતિ યાદ હશે. ઉદાહરણ તરીકે ફૂટબોલની રમતમાં, આ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે ફૂટબોલની રમતવાળું, અને આ ફૂટબોલની રમતનો એનિમેશન વિડીયો પેલો જે સ્ટાર્ટિંગમાં QR કોડ બતાવ્યો ને ત્યાં તમને જોવા મળશે, બરાબર? ઓકે, ચાલો તો જરાક જોઈએ આપણે કે ફૂટબોલની રમત રમતા
પેનલ્ટી કિક લેવામાં આવે ત્યારે ખેલાડી બોલ પર બળ લગાડે છે, એ બોલને ફટકો મારે છે, બરાબર છે. હવે પહેલાં બોલ કેવો હતો તો કે સ્થિર હતો, અટકેલો હતો. પછી એને ફટકો મારશે તો તેની ઝડપ બદલાશે, પણ જ્યારે બોલ સ્થિર હોય ત્યારે તેની ઝડપ કેટલી? 0. યાદ રાખજો, પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી સવાલ. બરાબર. મારી સાયકલની ઝડપ 0 છે, તો મારી સાયકલ વિશે તમે શું કહી શકો? આના પરથી એક એપ્લિકેશન પ્રકારનો સવાલ બને. શું કહું છું? મારી સાયકલની ઝડપ 0 છે, તો મારી સાયકલની અવસ્થા વિશે તમે શું કહી શકો? તો કહેવાય ને કે તમારી સાયકલ સ્થિર છે, બરાબર. અથવા કોઈ ઊંધો સવાલ પૂછે કે મારી સાયકલ સ્થિર છે, તો તેની ઝડપ કેટલી? બોલો, તો એની ઝડપ 0 કહેવાય, બરાબર. તો જુઓ, અહીંયા એક વિધાન છે, આ એક સાદું વાક્ય છે. આ વાક્યમાંથી આવા જુદા જુદા ઉદાહરણ તરીકે પ્રશ્નો બનાવીને પરીક્ષામાં પૂછી શકાય. ખ્યાલ આવી ગયો? અથવા એવું પૂછાય કે પદાર્થ સ્થિર છે તો તેની ઝડપ 0 છે, એ સમજાવતા 3-4 ઉદાહરણ આપો. ખ્યાલ આવી ગયો? તો શું લખવાનું કે કોઈ પદાર્થ સ્થિર છે એટલે કે તેની તે જ જગ્યા પર છે, તેની જગ્યા બદલાતી નથી, બરાબર છે. પદાર્થ જ્યાં સુધી જગ્યા ન બદલે ત્યાં સુધી તે ગતિ કરતો નથી, તેની પાસે ઝડપ આવી શકતી નથી, બરાબર. એટલા માટે કહી શકાય કે સ્થિર પદાર્થની ઝડપ 0 હોય છે. જો તમે મારા વિડીયોને ધ્યાનથી સાંભળશો તો અહીંયાથી તમને 3 આઈએમપી સવાલ મળે છે અને પરીક્ષામાં આ પ્રકારના સવાલ પૂછી શકાય, બરાબર. ચાલો, તો અહીંયા ફૂટબોલ પર પહેલું બળ લાગ્યું ખેલાડી વડે, પ્લેયર વડે, બરાબર. ઇંગ્લિશમાં લખી દઉં, ચાલો, તમે બધા પ્લેયર તો સમજો જ છો. પહેલું બળ લાગે છે પ્લેયર વડે અને એ શું કરે છે? ફટકો મારે છે. ફટકો મારવાથી શું થાય કે જે સ્થિર દળો હોય એ શું આવે? ગતિમાં આવી જાય. શેમાં આવી જાય? ગતિમાં આવી જાય, બરાબર છે. ઓકે, ચાલો, આના ઉપર હવે બીજા પ્રકાર, હવે આગળ વાંચીએ. થોડું એને ઉપર લઈ જવું પડશે. ચાલો, હવે જુઓ કે ગોલકીપર જે હોય એ ગોલકીપર એવું વિચારે કે ગોલ થવો ન જોઈએ, તો એ ગોલ બચાવવા માટે કૂદકો મારે છે અને ગતિમાન બોલ પર બળ લગાડે છે. એટલે જો એને અટકાવવામાં કામયાબ થાય, બરાબર છે, તો લાગુ પડેલા બળ વડે તે બોલને રોકે છે અથવા એની ગતિની દિશા બદલે છે. એટલે કે એને જાળીમાં, નેટમાં તો નહીં જ જવા દે, એને બહાર કશે ધકેલી મૂકે, ક્યાં તો પોતાના હાથમાં પકડી લે. સમજણ પડી ગઈ? જો એ પોતાના હાથમાં પકડી લેશે તો એની ઝડપ, બોલની ઝડપ 0 થઈ જશે, અને જો એની દિશા બદલશે તો એની ગતિ ધીમી પડી જશે. સમજણ પડી ગઈ? તો આ રીતે ગોલકીપર પણ ગતિની અવસ્થા બદલે છે અને ખેલાડી પણ દડાની ગતિની અવસ્થા બદલે છે. પરીક્ષામાં પૂછવામાં આવે કે ફૂટબોલની રમતમાં ખેલાડી અને ગોલકીપર કેવી રીતે દડાની દિશાઓ બદલે છે, બળ લાગવાને કારણે ગતિની અવસ્થા બદલાય છે, તમારા શબ્દોમાં સમજાવો, બરાબર છે. તો આ આખા પેરેગ્રાફમાં મેં જે ચર્ચા કરી તેને મુદ્દાસર તમારા શબ્દોમાં તમે લખવા પ્રયત્ન કરજો, મને મોકલજો, હું એને તપાસી આપીશ. પછી ઘટતા વધતા સુધારા આપણે કરીશું. ફરી એક વખત સમજાવી દઉં. એમ કહેવા માગું છું કે પહેલાં ખેલાડી બળ લગાડે. ખેલાડી જ્યારે ફૂટબોલ પર બળ લગાડે છે ત્યારે ફૂટબોલ સ્થિર હોય છે, બરાબર છે. પહેલી કન્ડિશનમાં તમારો ફૂટબોલ જે હોય છે એ સ્થિર હોય છે. ખેલાડી જે બળ લગાડે, ખેલાડી એ બળ લગાડે, બરાબર, તો બોલ સ્થિર એટલે તેની ઝડપ 0. આટલા મુદ્દા યાદ રાખો. જુઓ, બરાબર. અને પછી એ ફટકા મારે, પછી એને ફટકારે, આ પછીથી આવશે.
આ શૂન્ય, પછી આપણે જઈએ છીએ ઉપર એટલે એને ફટકો મારશે, બરાબર છે. તો ફટકો મારવાને કારણે બોલ લક્ષ્ય તરફ ગતિ કરે છે. લક્ષ્ય તરફ એટલે કે નેટ તરફ, એણે જ્યાં ગોલ કરવાનો હોય તે તરફ, એને લક્ષ્ય કહેવામાં આવે, ત્યાં ગતિ કરે છે. હવે આ પહેલા પ્રકારનું બળ થયું, બરાબર. બળ શું હતું? અરે સોરી, ગતિની અવસ્થા શૂન્ય હતી, પછી એ ગતિમાં આવે છે એટલે કે ગતિ એની વધે છે. બીજા પ્રકારની વાત કરેલી છે ગોલકીપરની. અહીંયા જુઓ, ગોલકીપર લગાડે છે, એ ગતિમાં રહેલા બોલ પર બળ લગાડે છે, એટલે કે જે બોલ ગોલકીપર તરફ આવે છે તે ગતિમાં હોય છે, બરાબર છે. હવે એ ગતિમાં હોય છે, જો એના પર લાગુ બળ લગાડવામાં આવે તો બે કન્ડિશન થઈ શકે, ક્યાં તો ગતિની દિશા બદલાઈ જાય, ક્યાં તો બોલને રોકવામાં સફળ થાય. જો ગતિની દિશા બદલાય તો એની ઝડપ ધીમી પડી જાય છે, ઝડપ બદલાઈ જાય છે, અને જો તે બોલને રોકવામાં સફળ થાય તો એની ઝડપ જે છે એ કેવી થઈ જાય છે? શૂન્ય. ખ્યાલ આવી ગયો? આટલું સહેલું તમારે તમારા શબ્દોમાં સમજાવવાનું છે. આઈ હોપ કે તમને સમજણ પડી હશે. ચાલો આગળ વધીએ. હવે અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જુઓ, કન્ક્લુઝન આપ્યું. આપણે જે પ્રેક્ટિકલ સમજ્યા એના આધારે કહે છે, આ અવલોકનો સૂચવે છે કે બળ લગાડતા પદાર્થની ઝડપમાં ફેરફાર થઈ શકે છે. આ મુદ્દો વિકલ્પમાં પણ પૂછી શકાય, આ મુદ્દો ખાલી જગ્યામાં પણ પૂછી શકાય કે બળ લગાડતા ખાલી જગ્યા ફેરફાર થઈ શકે છે. તો ખાલી જગ્યામાં તમારે લખવાનું પદાર્થની ઝડપમાં. ખ્યાલ આવી ગયો? ઓકે. અહીંયાથી બીજો પણ એક મુદ્દો મળે છે. જુઓ, જો પદાર્થની ગતિની દિશામાં બળ લગાડવામાં આવે, મોસ્ટ આઈએમપી, જો પદાર્થ જે દિશામાં ગતિ કરે છે ત્યાં જ જો બળ લગાડવામાં આવે તો પદાર્થની ઝડપ વધે છે. આપણે એકવાર ચાલતા હોઈએ અને પાછળથી કોઈનો ધક્કો લાગી જાય તો આપણે દોડવા નથી માંડતા ધક્કાને કારણે. બસ સેમ વસ્તુ છે, બરાબર. કે કોઈ એક દિશામાં જતા હોઈએ અને પાછળથી ધક્કો લાગે તો આપણી સ્પીડ વધી જાય છે. ખ્યાલ આવ્યો? ઓકે. પણ જો આપણે ચાલતા હોઈએ અને સામેની દિશામાંથી ધક્કો આવે તો કોઈ સામેથી આવતા આપણને ઠોકાઈ ગયું, બરાબર. હવે જો એ પતલો હલકો માણસ હશે કે કોઈ હલકી વસ્તુ હશે તો આપણે થોડાક સમય માટે પાછળ ખસીશું, બરાબર છે. એટલે આપણા પર અસર તો થશે. અને જો કોઈ એકદમ જાડો પાડો મસ્તાન હોય, કુસ્તીબાજ એવો વ્યક્તિ આપણને ઠોકાય તો આપણે પડી જઈશું, તે જગ્યા પર સ્થિર થઈ જઈશું, બરાબર છે. ઓકે. તો જો પદાર્થની બળની વિરુદ્ધ દિશામાં બળ લાગે એટલે સામેથી આવતા અથડાય તો પદાર્થની ઝડપમાં ઘટાડો થાય છે. તો પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી સવાલ અહીંયાથી પણ નીકળે છે કે પદાર્થની ઝડપમાં વધારો ક્યારે થાય અને પદાર્થની ઝડપમાં ઘટાડો ક્યારે થાય, બરાબર. એક સવાલ એવો આવે, બરાબર, કે ભાઈ મુનિરા લોકડાઉનમાં બજારમાં ફરતી હતી, સાઈમાએ આવીને તેને પાછળથી ધક્કો માર્યો, તો મુનિરાની ઝડપ વિશે તમે શું કહેશો? મુનિરા બજારમાં ફરતી હતી, સાઈમાએ તેને બજારમાં જોઈ અને પાછળથી એને ધક્કો માર્યો, તો મુનિરાની ઝડપ વિશે તમે શું કહેશો? તો તમે કહી શકો કે સાઈમાએ મુનિરાને પાછળથી ધક્કો માર્યો છે તો સાઈમાની ઝડપમાં ફેરફાર થશે. સાઈમા જે ઝડપથી ગતિ કરતી હતી એ ઝડપ એની વધશે. ખબર પડી? આટલું લખવાનું હોય. પરીક્ષામાં આવા સવાલ તમને પૂછાય તો તમારા મગજ નથી ચાલતા. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા જરાક કન્ડિશનને સમજીને પરીક્ષામાં એપ્લિકેશન ટાઈપના ક્વેશ્ચન કેવી રીતે આના પરથી બને તે તમે લખી શકો. જો સીધું પૂછવામાં આવે તો મેં તમને કીધું તેમ કે પદાર્થની ઝડપ ક્યારે વધે, પદાર્થની ઝડપ ક્યારે ઘટે. અથવા એવો સવાલ પૂછી શકાય કે જો પદાર્થ પર તેની ગતિની દિશામાં જ બળ લગાડવામાં આવે તો શું થાય, અથવા કોઈ પદાર્થ પર ગતિની વિરુદ્ધ દિશામાં બળ લગાડવામાં આવે તો શું થાય. તમે જોયું કે આ એક પેરેગ્રાફમાંથી નાના કુલ 5 સવાલો નીકળ્યા અને એપ્લિકેશન ટાઈપના તો ઘણા બધા સવાલો નીકળી શકે. ખ્યાલ આવી ગયો? ચાલો આગળ જઈએ.
મેં બાળકોને એકબીજાની સાથે રબરના ટાયરને આગળ લઈ જતા જોયા. તમે જોયું હશે કે છોકરાઓ અત્યારે નવરા છે તો જે ગરીબ બાળકો હોય, જેમની પાસે મોબાઈલ નથી, વિડીયો ગેમ નથી, ટીવી નથી ઘરમાં, તો એ લોકો બિચારા અત્યારે આ શેરી રમત રમે. અમે જ્યારે નાના હતા તો અમારા જમાનામાં પણ આવું કશું નહીં હતું, તો બાળકો આ પ્રમાણેની રમત રમતા હતા. બરાબર છે. તો અહીં તમે જોઈ શકો છો કે છોકરો જે દિશામાં ચાલે છે તે જ દિશામાં લાકડીથી ટાયરને ધક્કો મારે છે અને એને કારણે ટાયરની ઝડપ વધે છે અને ટાયર આગળની દિશામાં ગોળ 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 ગબડે છે. ખ્યાલ આવી ગયો? એને વારંવાર ધક્કો મારવો પડે, કેમ કે એક વખત જે ધક્કો મારો એને કારણે થોડીક અસર થઈને એ અટકી જશે. એને વારંવાર ગબડાવવા માટે કન્ટિન્યુઅસ એને લાકડીનું ટચ કરીને હળવા હળવા ધક્કા મારવા પડતા હોય છે. ચાલો, પહેલી એ જાણવા આતુર છે કે પદાર્થ પર લાગુ પાડેલું બળ માત્ર પદાર્થની ઝડપમાં ફેરફાર કરે છે? શું પદાર્થની ઝડપમાં જ ફેરફાર કરે કે એની દિશા પણ બદલે? બરાબર. એટલે અહીંયા આવો સવાલ કેમ કરે છે કે ઝડપ જ બદલાય? અરે ઘણી વખત તો દિશા પણ બદલાઈ જાય. બરાબર. આપણે જતા હોઈએ કોઈ એક દિશામાં અને ધક્કો લાગે તો બીજી દિશામાં ફંટાઈ જઈએ, એના જેવું છે. તો જુઓ, એક પ્રેક્ટિકલમાં આપણે સમજીએ. અહીં તમે જોઈ શકો છો કે એક દડો છે, એને હાથથી અટકાવવામાં આવે છે. બરાબર છે. તો અત્યારે તે અટકી જશે અને એ જ દિશામાં કે એની જુદી દિશામાં એ આગળ જશે. અહીંયા જુઓ લખેલું છે કે એક સમતલ સપાટી પર એક દડો લો અને મૂકો, તેને ધક્કો મારીને ગતિમાં લાવો. બરાબર છે. એટલે એવું કહેવા માંગે છે કે એક સપાટી છે સમતલ. સમતલ એટલે કે એક સીધી, લીસી, સપાટ, ખરબચડી ન હોય તેવી, ઊંચી નીચી ન હોય તેવી. બરાબર. એવી સપાટીને કેવી કહેવાય? સપાટ. તમારા ઘરનું જે ભોંયતળિયું છે એ સપાટ કહેવાય, તો જ તમે એના પર ચાલી શકો છો. પણ પહાડ જે છે એ ઢોળવાળો હોય, એને સપાટ કહેવાય નહીં કે સમતલ કહેવાય નહીં. ઓકે, ચાલો. તો એક સમતલ સપાટી પર એક દડો મૂકો અને તેને ધક્કો મારીને ગતિમાં લાવો. હવે એ દડો ઓલરેડી ગતિમાં હોય ત્યારે તેની વચ્ચે ફૂટપટ્ટી લાવો. તો તમે જો ફૂટપટ્ટી ધરશો તો ફૂટપટ્ટી સાથે આ દડો, આ જુઓ, આ દડો ફૂટપટ્ટી સાથે આગળ જઈને અથડાશે, પણ અથડાયા પછી તેની દિશા બદલાઈ જશે. તે પહેલાં આમ ગયો, તે અહીંયા આવીને અથડાયો, અથડાઈને પછી તે આ દિશામાં આગળ વધશે. ખ્યાલ આવી ગયો? આમ જો પદાર્થ પર બળ લગાડવામાં આવે તો એની ઝડપમાં જ ફેરફાર નથી થતો, સાથે એની દિશા પણ બદલાઈ શકે. આ એક પ્રવૃત્તિ છે. ઓકે, ચાલો આપણે થોડાક વધારે ઉદાહરણ જોઈએ. અહીંયા બહુ સરસ ઉદાહરણ છે. જુઓ, આગળના વિભાગમાં આપણે ફૂટબોલની વાત, કે અહીં મેં તમને આગળ કીધેલું તેમ આપણે આગળ ફૂટબોલની વાત કરી. અહીંયા મારે વોલીબોલ વિશે તમને વાત કરવાની છે. જુઓ કે વોલીબોલ રમતા ખેલાડી અવારનવાર ગતિમાન દડાને તેમના સાથી ખેલાડી તરફ ધક્કો મારીને મોકલતા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રને ધ્યાનથી જુઓ. આ વોલીબોલનું ચિત્ર છે, જેમાં હાથ વડે દડાને ફટકારવામાં કે ધક્કો મારવામાં આવે છે. આ બીજું ચિત્ર બાસ્કેટબોલનું છે. બાસ્કેટબોલમાં બાસ્કેટ જેવી રચના હોય, આવી નેટમાં બોલને ફટકારવામાં આવે છે. બરાબર છે. અને ક્રિકેટમાં બેટ્સમેન બેટ વડે ફટકો મારીને દડા પર બળ લગાડે છે. આ બંને કિસ્સાઓમાં દડાની ગતિની દિશામાં ફેરફાર થાય છે? હા, થાય છે. બરાબર છે. આ બધા ઉદાહરણોમાં ગતિમાન દડા ઉપર બળ લગાડવાથી તેની ઝડપ પણ બદલાય છે અને દિશા પણ બદલાય છે. એટલે કે તમને એવું કહેવામાં આવે કે કોઈ બે ઉદાહરણ આપો કે જેમાં ગતિમાન દડા ઉપર બળ લગાડવાથી ઝડપ અને ગતિની દિશા બંને બદલાતી હોય, તો એવા બે ઉદાહરણ કયા કયા? એક તો વોલીબોલવાળો અને બીજો તમારો ક્રિકેટમાં બેટ્સમેન દડો ફટકારે છે તે. ખ્યાલ આવી ગયો? ઓકે. અથવા તમને એવો સવાલ પૂછી શકાય કે બેટ્સમેન બેટ વડે દડાને ફટકારે છે, એટલે કે દડા પર બળ લગાડે છે, તો તમે દડાની સ્થિતિ વિશે શું કહેશો?
બરાબર. તો એમાં તમારે આ જ મુદ્દો લખવાનો કે દડા પર બળ લાગે છે, તેથી ગતિમાન દડાની ઝડપ અને તેની ગતિની દિશા બદલાય છે. ખ્યાલ આવી ગયો? સાવ સહેલું છે, મગજને સેન્ટરમાં રાખીને સમજજો. હવે પદાર્થની ગતિની અવસ્થા કોને કહેવાય? તો જો કોઈ પદાર્થની ઝડપ બદલાય કે પદાર્થની દિશા બદલાય કે બંને વસ્તુ સાથે બદલાય, ક્યાં તો ઝડપ બદલાય, ક્યાં તો દિશા બદલાય, ક્યાં તો બંને વસ્તુ સાથે બદલાય, તો પદાર્થની ગતિની અવસ્થા એટલે કે એ ગતિમાં જે હતો એની કન્ડિશન જે છે, એની સ્પીડ કન્ડિશન તે બદલાય છે તેમ કહેવાય. એટલે આ વાક્ય પણ મોસ્ટ આઈએમપી કે પદાર્થની ઝડપ કે દિશા બંને બદલાય ત્યારે પદાર્થની ગતિની અવસ્થા બદલાય છે તેમ કહેવાય. તો અહીંયા આને ટૂંકનોંધ તરીકે ઉદાહરણ આપીને સમજાવો એ રીતે પણ પૂછી શકાય. તો ઉદાહરણ આપીને સમજાવો ટૂંકનોંધ હોય તો ટૂંકનોંધ હંમેશા 6 માર્કની હોય. બરાબર. તો 6 માર્કની જે ટૂંકનોંધ છે, 6 માર્કની નહીં, 3 માર્ક્સની ટૂંકનોંધ, 3 કે 4 માર્ક્સની. તો સૌથી પહેલાં તમારે ગતિની અવસ્થાની વ્યાખ્યા લખી દેવાની. પછી તમારે કોઈ પણ 2 ઉદાહરણ નક્કી કરવાના. 3 ઉદાહરણ તો આની અંદર આપેલા જ છે. એક આ દડાને હાથ વડે અટકાવવાનું ઉદાહરણ અને ફૂટપટ્ટી વડે અટકાવવાનું ઉદાહરણ, બીજું વોલીબોલવાળું અને ત્રીજું ક્રિકેટના દડાવાળું. એ સિવાયના કોઈ ઉદાહરણ તમે વિચારીને લખી શકો તો તમે તે પણ લખી શકો. અને પછી એની ઝડપ કેમ બદલાય છે, એની ગતિની દિશા કેમ બદલાય છે એ વસ્તુ તમારે સમજાવવાની અને તમારા શબ્દોમાં આખો જવાબ લખવાનો. જો આટલી ચર્ચામાં તમને ખબર પડી હોય તો ઇન્શાલ્લાહ આવડશે જ. મેં તમને અગાઉ પણ કીધું છે કે આ રીતના ચોરસ બોક્સમાં આપેલી વસ્તુને સમજી લો અને પરીક્ષા માટે આઈએમપી સમજીને યાદ રાખો. જે ઉપર વાત કરી તે જ છે પણ જુદી રીતે છે, કંઈક વધારે છે. જુઓ, પદાર્થની ગતિની અવસ્થા તેની ઝડપ અને ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે છે. એટલે પદાર્થની ગતિની અવસ્થા એટલે હાલત. સાદી ભાષામાં તેને કહેવાય એની ગતિના હાલ શું છે, એની ગતિની હાલત શું છે. એક માણસ તંદુરસ્ત છે કે બીમાર છે એ માણસની હાલત છે, તંદુરસ્તીની હાલત. પણ એક માણસ ચાલતો ચાલતો જતો હોય તો એની ગતિની હાલત શું છે એમ કહેવાય. એની ગતિની અવસ્થા, વિજ્ઞાનની ભાષામાં વાત કરું. બરાબર. તો એની ગતિની અવસ્થા બતાવવા માટે એ કેટલી ઝડપથી જઈ રહેલો છે અને કઈ દિશામાં જઈ રહેલો છે તે 2 દ્વારા એને વર્ણવવામાં આવે. અહીંયા બીજો અગત્યનો મુદ્દો આપી દીધો આ ચર્ચાને આધારે કે સ્થિર અવસ્થા હોય તો એને શૂન્ય ઝડપવાળી અવસ્થા કહેવામાં આવે છે. 1 માર્કની વ્યાખ્યા મોસ્ટ આઈએમપી, શૂન્ય ઝડપવાળી અવસ્થા એટલે શું? અથવા એક વાક્યનો સવાલ. તમને પરીક્ષામાં ઘણી વખત એવા સવાલ મુકાય કે તમને નવનીતમાં નહીં મળે. તમે ચોપડીના પાઠ વાંચો, એક કન્સેપ્ટ સમજો તો જ તમને મળે. ખ્યાલ આવી ગયો? તો એવું પૂછી શકાય કે સ્થિર અવસ્થા માટે શું કહી શકો? તો એવું કહી શકાય કે સ્થિર અવસ્થામાં કોઈ પદાર્થ છે તો એ શૂન્ય ઝડપવાળી અવસ્થામાં છે તેમ પણ કહેવાય. એટલે કે આટલા કન્સેપ્ટમાંથી જુદા જુદા પ્રકારના એપ્લિકેશન ટાઈપના ઘણા બધા સવાલ પૂછી શકાય. ફક્ત એટલું સમજી લેવું કે કોઈ પદાર્થ સ્થિર અવસ્થામાં છે તો એની ઝડપ એ શૂન્ય ઝડપવાળી અવસ્થા છે. ખ્યાલ આવી ગયો? ઓકે. કોઈ પદાર્થ ભલે સ્થિર હોય, અટકેલો હોય કે કોઈ પદાર્થ ગતિ કરતો હોય, આ બંનેને જ ગતિની અવસ્થા કહેવામાં આવે છે. બરાબર. સ્થિર પદાર્થ માટે શૂન્ય ગતિવાળી અવસ્થા અને જો ગતિમાં હોય તો એનું કોઈ ચોક્કસ મૂલ્ય હશે. ખ્યાલ આવ્યો? ઓકે. આનો મતલબ એ થાય કે બળ લાગવાથી હંમેશા પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે. બરાબર. ચાલો, અહીંયા એક બીજું આપણને એક્ઝામ્પલ આપ્યું. આપણો સામાન્ય અનુભવ છે કે ઘણી વખત બળ લાગવાને કારણે પણ પદાર્થની ગતિની અવસ્થા બદલાતી નથી. આ અમુક એવા સંજોગોની વાત કરે છે કે દર વખતે પદાર્થ પર બળ લગાડવામાં આવે તો કોઈ ચોક્કસ સંજોગો એવા હોઈ શકે કે જેમાં પદાર્થ ગતિ જ નથી કરતો, ત્યાં ને ત્યાં જ અટકેલો રહે. કોઈ એક માની લો કે બહુ વજનદાર વસ્તુ છે, એના ઉપર ગમે તેટલા માણસો ધક્કો મારે
તો પણ તે પદાર્થ ખસતો જ નથી. બળ લાગવા છતાં પણ કોઈ પદાર્થ ન ખસે, બરાબર. તો તે કન્ડિશનને કેવી રીતે વર્ણવવી જુઓ અહીંયા. એક ભારે બોક્સ તમારી તાકાત હોય એટલું બળ લગાડવા છતાં પણ ખસતું નથી. કોઈ દિવાલ છે, આ તમારા ઘરમાં ચણેલી દિવાલ છે, એને ધક્કો મારો તો એના પર પણ બળની કોઈ અસર થતી નથી. ખ્યાલ આવી ગયો? તો એટલે કે બળ લાગવાને કારણે દરેક પરિસ્થિતિમાં હંમેશા જ એની ગતિની અવસ્થામાં ફેરફાર થાય એવું મેં આગળ કીધું. પણ આ બે ઉદાહરણ જોયા પછી હવે આપણે કહેવાનું કે હંમેશા એવું થતું નથી, બરાબર. તો પરીક્ષામાં આવો સવાલ આવે કે પદાર્થ પર બળ લાગવા છતાં એની ગતિની અવસ્થામાં હંમેશા ફેરફાર થતો નથી, એમ તમે કેવી રીતે સમજાવશો? ઉદાહરણ આપીને સમજાવો. તો એક આ તમારી તાકાત કરતાં ભારે બોક્સ અને આ બીજું દિવાલને ધક્કો મારવું, બરાબર. કે કોઈ બીજું આવું ઉદાહરણ લઈને તમે આ કન્સેપ્ટને સમજાવી શકો. એટલે કે પદાર્થ પર બળ લાગવા છતાં હંમેશા એની ગતિની દિશા બદલાતી નથી. અમુક કન્ડિશનમાં એ પદાર્થ આપણી તાકાત કરતાં વધારે વજનદાર હોય ત્યારે આપણે એને ખસેડી શકતા નથી. આજે અહીંયા અટકું છું. આગળ આપણે કાલે જોઈશું ઇન્શાઅલ્લાહ. તમે પરીક્ષાની તૈયારી તો કરતા જ હશો. તમને જ્યારે ફુરસદ મળશે ત્યારે તમે આ વિડીયો જોશો એમ સમજીને અત્યારથી રેકોર્ડ કરી રાખું છું. જઝાકલ્લાહ. અલ્લાહ હાફિઝ. દુઆમાં યાદ.